મિત્રો, શું મોબાઈલ આપણો મિત્ર છે કે સમયનો ચોર? ચાલો જાણીએ વાર્તાથી મોબાઈલનું જાદુ અને સમયનો સાચો મિત્ર. એક શહેરમાં આર્યન નામનો 10 વર્ષનો સમજદાર છોકરો રહેતો હતો. આર્યન ખૂબ હોશિયાર હતો, પણ છેલ્લા થોડા મહિનાથી તેને એક નવી ટેવ લાગી ગઈ હતી: મોબાઈલમાં ગેમ રમવાની. સવાર ઉઠતાની સાથે મોબાઈલ, સ્કૂલથી આવ્યા પછી મોબાઈલ, રાત્રે સૂતા પહેલાં પણ મોબાઈલ. મમ્મી વારંવાર કહેતી, "બેટા, થોડો સમય બહાર રમવા જા." પણ આર્યન બોલતો, "મમ્મી, બસ આ એક મેચ જીતું પછી." ધીરે ધીરે આર્યનના માર્ક્સ ઓછા આવવા લાગ્યા. મિત્રો સાથેની વાતચીત પણ ઘટી ગઈ. તે એકલો જ રૂમમાં બેઠો રહેતો. એક દિવસ સ્કૂલમાં તેને ગણિતમાં ઓછા માર્ક્સ મળ્યા. ટીચરે કહ્યું, "આર્યન, તું પહેલા ક્લાસમાં ટોપ કરતો હતો. શું થયું?" આર્યન પાસે જવાબ ન હતો. તે સાંજે ખૂબ દુઃખી થઈને સૂઈ ગયો. રાત્રે તેને એક અજાયબી સ્વપ્ન આવ્યું. તેના મોબાઈલમાંથી એક નાનો પ્રકાશ બહાર આવ્યો. તે પ્રકાશ ધીમે ધીમે એક ડિજિટલ પાત્રમાં બદલાઈ ગયો. તે બોલ્યો, "હું સમયનો રક્ષક છું." આર્યન ચોંકી ગયો. "તમે અહીં કેમ આવ્યા?" રક્ષકે કહ્યું, "કારણ કે તું તારો કિંમતી સમય મને આપી રહ્યો છે." તેને 2 દરવાજા બતાવ્યા. પહેલો દરવાજો, ભવિષ્ય, જ્યાં આર્યન મોટો થયો છે પણ એકલો છે, આત્મવિશ્વાસ ઓછો છે અને તક ગુમાવી ચૂક્યો છે. બીજો દરવાજો, ભવિષ્ય, જ્યાં આર્યન મહેનત કરે છે, મિત્રો સાથે રમે છે અને સફળ બનીને પોતાના માતાપિતાને ગર્વ અનુભવાવે છે. રક્ષકે કહ્યું, "મોબાઈલ તારો દુશ્મન નથી, પણ જો તું સંતુલન નહીં રાખે તો સમય હાથમાંથી સરકી જશે." આર્યન અચાનક જ જાગી ગયો. તેનો દિલ જોરથી ધબકતું હતું. તે તરત મોબાઈલ બાજુ પર મૂકી દીધો. સવારથી જ તેણે નિયમ બનાવ્યો: પહેલાં હોમવર્ક, પછી 1 કલાક બહાર રમવું અને પછી માત્ર 30 મિનિટ મોબાઈલ. ધીરે ધીરે તેના માર્ક્સ સુધરવા લાગ્યા. મિત્રો સાથે હસતો રમતો રહ્યો. મમ્મી પપ્પા ખુશ થઈ ગયા. એક દિવસ ટીચરે ફરી વખાણ કર્યા, "આર્યન, તું ફરી પહેલા જેવો બન્યો છે." આર્યન સ્મિત કરીને બોલ્યો, "મેડમ, હવે હું સમયનો સાચો મિત્ર બની ગયો છું." મિત્રો, આ વાર્તા પરથી તમે શું શીખ્યા? મોબાઈલ ખરાબ નથી, પણ તેનો વધુ ઉપયોગ આપણો કિંમતી સમય ચોરી શકે છે. સમય પાછો ક્યારેય આવતો નથી. જો આપણે સમયને સંભાળીએ તો ભવિષ્ય આપણો બને છે. જો મોબાઈલના ઉપયોગ મર્યાદામાં રહીને કરશો તો સમય સૌથી કિંમતી સંપત્તિ લાગશે. માટે તમારી સાચી ખુશી મોબાઈલની સ્ક્રીનમાં નહીં, જીવનમાં છે. તમે પણ મોબાઈલ સ્ક્રીન ઓછો કરશો ને? કોમેન્ટમાં જણાવો. જો તમને આવી પ્રેરણાદાયક બાળકોની વાર્તાઓ ગમે તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.